નથી લાગતું આ લગ્નમાં બધા લંઘાઈ ગયેલા હોય એવું લાગતું. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ અત્યારે આપણું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે સરસ મજાનું ને વાગી રહ્યા છે 9. આજે તો એકદમ શાંત છે વાતાવરણ અને અમે બહુ ઉતાવળમાં નથી એટલે વાંધો નથી. બ્લોગ શરૂ કરી દીધો છે મેં ઘરે. અત્યારે પપ્પાને અંકલે બધા ગયા છે નીચે તો અમે લોકો ચાવી લઈને જઈ રહ્યા છીએ. અને અહીંયા જો રૂહીબેન સૂતા છે એમ કે ને સોરી એને નથી આવું. બસ અત્યારે આવું છે ને અત્યારે તો હલ્દીનો પ્રોગ્રામ છે તો ચાલો ફટાફટ ત્યાં જઈએ ને મળી લઈએ. હર્ષિત હાલ ચલો ભાઈ પણ આવી ગયો છે. હાય બ્રો. હા લીધો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઉઠાઈ ગયું? મજા મજા. મોટા મોટા ઉઠા હતા કાલે ઉઠાઈ ગયું હે ને. અત્યારે હલ્દી ફંક્શન છે તો જાય નહીં. જાય આ હર્ષિત એ અડધી ઊંઘમાં છે. એવું છે. હા હવા નો છે હજી તોય ઊંઘમાં જો તું. પપ્પા આવે છે હવે ચાલો. तो અત્યારે અમે લોકો આવી ગયા છીએ. फोटो सेशन थोड़ा बताई दे नहीं. मेरा मूड थोड़ा ऑफ है गाइस क्योंकि पार्लर वाली ने थोड़ा लोचा मार दिया है. ये देखो कैसी हेयर स्टाइल ली थी है उन्होंने. देखो कितनी अच्छी नहीं लग रही है. वैसे इतनी बुरी भी नहीं है. तो है अच्छा है. अच्छी अच्छी है. Yes. हम लोग हल्दी फंक्शन अभी स्टार्ट होने वाला है. देखो हमारे भाई और भाभी है. हाँ, यहाँ पे भाई भाभी देख लो. उसका फोटोशूट चल रहा है. हाँ अरे वो तो चलो हम भी अपना खत्म कर लेते हैं. यस गाइस काफी ज्यादा धूप है सो वो भी कम हो जाएगी. पहले फोटोशूट कर लेते हैं. चलो. मजा मजा આવે खूब मजा આવી. તો ચલો મામાને ખૂબ મજા આવી ગઈ છે લગનમાં અને અમે ચલો ગાઈસ ડાન્સની પ્રિપેરેશન કરીએ. વસ્તુ છે એમાંથી જે સોંગ વાગે એ વસ્તુ તમારે લઈ લેવાની છે અને એના આધે ડાન્સ કરવાનો છે. તો ગાઈઝ અત્યારે અમારું જમવાનું થઈ ગયું છે અને અત્યારે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ. અંકલ આવે છે મૂકવા માટે. ગાડી ચેન્જ છે ને અમે ચેન્જ થવા જઈએ છીએ હવે. તો ચાલો હવે ઘરે જઈને પછી રેડી થઈને તમને મળીએ. હું કયો છો આંટી? માં કરતા થઈ ગયા ને આપણે 3 ને તો તૈયાર કરવાના રહી ગયા. મેરેજ પૂરા થઈ જશે ને અહીંયા અમે લોકો રેડી થઈ ગયા છીએ એકદમ જલ્દીમાં. એટલે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો બસ અત્યારે જાય છીએ. ક્યાં હું નામ છે? વેડિંગ પેલેસ. વેડિંગ હા અંકલ અવાજ કેવો થઈ ગયો? વેડિંગ પેલેસ. હમણાં
થોડુંક જમવાનું બધું હોય ઠંડુ ને એવું બધું એટલે થઈ ગયું છે. તો ચાલો હવે ત્યાં જઈને ત્યાં જ તમને મળીએ. તો અહીંયા અમે આવી ગયા છીએ બધા જાનમાં હાય કરો. થઈ ગયા બધા રેડી? તો હાલો હવે જાનમાં નથી જવું? એ જોરથી બોલો છો. વરરાજન વાટે બરાબર. કયા ભાઈ બોલો બોલો. આવ્યો હાલો વરરાજો આવ્યો ભાઈ. કોને ખબર આ બોલાવે છે બધા જો આટલા લોકો બેઠા છે વરરાજન વાટે. તો દિલ્હી ચાટ આવી ગઈ છે ગાઈઝ. અહીંયા ઢોસો છે મસાલા મસાલા લઈ આવવાનું હારું. તો અહીંયા ફૂડ ડીશ આવી ગઈ છે ગાઈઝ જોઈ લો. હાલો જઈ શરૂ કરવી કર્યો મો કે છો જોરથી બોલ. મંચુરિયન ને ઢોસા કેટલા છે 20 વર્ષ પછી? ગાંઠિયા ઢોસા નું કોમ્બિનેશન છે ભાઈ આવી જાજો. હા બરોબર. અને કૃપાને તમે શું કહેતા હતા હમણાં? તો તમે આવું જાઓ અને કેતો બા કેતો મમ્મી ને બા કેતો મમ્મી મામી કે એટલે ઈ એમ કે મામી એટલે ચોકોટ પાડી કા મામી કહે છે એમ એના ઉપર ચાલે ડિસ્કશન. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છીએ ફોટો સેશન માટે અને બસ અહીંયા એવું કામકાજ ચાલે છે. અહીંયા આપણી સાથે છે ક્રિયાંશ આવી જાઓ. તો અમે લોકો બસ ફોટો માટે આવ્યા છીએ નહીં. અને જેવી રીતે તમે જોયું અમારું ડિનર પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો બસ આવું છે. તો ચાલો અંદર જઈને એન્જોય કરી લઈએ. અત્યારે 10 વાગી રહ્યા છે અને મહેક આવી ગઈ છે. હાય. તો કેવું લાગ્યું તમને મેરેજમાં આવીને? બહુ મજા આવી. એને અત્યારે દુલ્હા અને દુલ્હન આપણે ગયા છે ડિનર માટે. હા તો હવે એ લોકો આવશે ને પછી હવે શું બાકી છે મમ્મી? હવે કઈ રસમ બાકી છે? બસ હવે તો વળાવવાના જ છે. અચ્છા ફેરવેલ જ બાકી છે એમ ને? તો પછી વળાવીને જઈએ ઘરે. અને અહીંયા જોજો માહોલ આવો છે કંઈક. તો ચાલો તમે મળીએ જોઈએ આગળ શું શું છે એ નહીં. ઓકે. તો ગાઈઝ અત્યારે મને જે નવા નવા સબસ્ક્રાઈબર મળે છે આપણા ફેમિલી રિલેટિવ્સ બધા મળે છે એ થોડી ઘણી ટિપ્સ આપતા હોય છે. તો તમારું શું કહેવું છે મારા બ્લોગ વિશે? મારું એવું કેવું છે કે લાસ્ટમાં તમે જે હેન્ડ હોય છે એને તમે કેમેરામાં જે ક્લોઝ કર્યો છો જે તમારા આ રીતે એવી રીતના એ મને બહુ જ ગમે છે. ઓકે થેન્ક યુ. તો આ આપણા બીજા સબસ્ક્રાઈબરની હતી. આની પહેલાં મને એક કોમેન્ટ એવી મળી હતી
કે એ મારા ફેસ ઉપર લાઇટ નહીં આવતી હોય તો આના ઉપર પહેલાં મને કોમેન્ટ એવી મળી હતી કે મારા એક ફઈ છે મનીષા ફઈ કરીને એ બ્લોગ જોવે છે મારા તો એમણે એવું કીધું હતું કે હું તારી હસી તું ખીલખોડીની જેમ હશે ને એ જોવા માટે જ જોઉં છું એમના માટે પણ થેન્ક યુ આવી કોમેન્ટ આવે તો મને સારું લાગે થોડું મજા આવું છે બીજું તમને કંઈ ગમે અમારા બ્લોગમાં એવું કંઈ કેવું છે બીજું તો મને બધું જ ગમે છે તમારા બ્લોગમાં દરરોજ તમારો બ્લોગ જોઉં છું ઓ થેન્ક યુ આજો અહીંયા ફોટો સેશન ચાલે છે લાઈવ બોલો હવે તમને નથી લાગતું આ લગ્નમાં બધા લંઘાઈ ગયેલા હોય એવું લાગતું લાગે છે નહીં પપ્પા બોરિંગ થઈ ગયા આ બધાને મોઢા કેવા થઈ ગયા છે જો અંકલ લાગે છે બધા લંઘાઈ ગયા હોય એવું આનું મોઢું તો જો આની ટીઆરપી હાવ ડાઉન થઈ ગઈ અવાજ આવ ગયો છે અંકલ આમાં કોયલ બેસી ગઈ છે અને કોયલે માળો કર્યો છે કારણ ખોટું એ કરે છે તો ગાઈઝ તો ગાઈઝ રીવા નહીં પાણી પી રહ્યો છે ઓકે કેવું લાગ્યું બધાને મેરેજમાં હવે થાકી ગયા છે પણ ખૂબ એન્જોય કર્યો લંઘાઈ ગયેલા મોઢા બધાના દેખાય છે બાય 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 તારા મમ્મી જાન નથી ચલો બહાર આવી ગયા છે અને અત્યારે બધા આ લગ્નમાંથી મુક્ત થઈ ગયા છે વિદાય થઈ ગઈ છે અને બધું પૂરું થઈ ગયું છે તો અત્યારે આપણે જાશું બહાર તો હવે કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે ફેરવેલ થઈ ગઈ છે અહીંયા પપ્પા છે અહીંયા હર્ષિત તો બેસી ગયો છે ગોત્યા વગર નહીં મમ્મી આજ તો બેસી ગયો આજ તો અને અમે લોકો અહીંયા આવી ગયા છીએ હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ બસ હવે હું ગયા છે હવે હું ગયા આવે છે બાય બાય વેડિંગ પેલેસ હવે આપણે જાશું જાશું જ ને હા જઈએ અવાજ બવાજ કેમ લાગે છે કેમ બાકી અવાજ થઈ ગયો ને? અંકલ ને તો હાવ જ બેસી ગયો છે પેક થઈ ગયો છે એ જ ને તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને ફટાફટથી લાઈક શેર और सब्सक्राइब कर दीजिए બાય બાય